નેતા કે નફ્ફટ આ શબ્દને મુદ્દો એટલા માટે કે એક એ વ્યક્તિ જે પોતાને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં બીજેપીનો સ્થાનિક નેતા ગણાવે છે એ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર બેફામ પોસ્ટ કરી છે અને એ પોસ્ટ દર્દજનક વધુ એટલે છે કે એમાં જજ વિરુદ્ધ બેફામ લખાણ કરી એ પોસ્ટ અપલોડ કરાઈ છે અને અમે એટલે જ ન્યાયપાલિકા, ન્યાયાલય અને ન્યાયાધીશ એનું પૂરું સન્માન કરીએ છીએ. એટલે હું શબ્દો અહીંયા પ્રસારિત નથી કરતો કે નથી વાંચતો, પણ આ વ્યક્તિનું નામ છે મુકેશ ગુજરાતી. એને બેફામ લખાણ લખ્યા છે, બેફામ ન્યાયપાલિકા, ન્યાયાધીશનું અપમાન સમાન લખાણ કર્યા છે. એટલું જ નહીં, એને વાત કરી છે સુરતના ડીસીપી રાજદીપ નકુમ અંગે અને એમ કહ્યું છે કે જાહેરમાં જે પિટાઈ કરે છે એની પ્રશંસા તો ઠીક, પણ એની સાથે સાથે જજ જે અહેવાલો આવતા રહ્યા અને એમાં કહેવાયું એને બેઝ બનાવીને આ વ્યક્તિએ પોસ્ટ કરી જજ વિરુદ્ધ નિવેદન લખ્યા છે. મુકેશ ગુજરાતી નામનો આ વ્યક્તિ છે અને સોશિયલ મીડિયા પર એના એકાઉન્ટમાં એ બીજેપી ગુજરાતમાં કામ કરતો હોય તેવું તેને જણાવ્યું છે. આશા અને અપેક્ષા રાખું છું મારા દેશના ન્યાયપાલિકા સામે આગળ ઉઠાવવાનો આ પ્રકારે કોઈને અધિકાર નથી અને એ ત્યારે કે તમે સોશિયલ મીડિયા પર અનાપ શનાપ પાછા લખો છો. તમે કોઈ પક્ષ સાથે જોડાયેલા હોઈ શકો, તમને વિચારો મુક્ત રીતે અભિવ્યક્ત કરવાની આઝાદી છે. એનો મતલબ એ ન હોઈ શકે કે મન ફાવે એવા નિવેદનો લખો, મન ફાવે એવી પોસ્ટ કરો. આશા અને અપેક્ષા રાખું છું વાત ન્યાયાલયની છે, મારા દેશના કાનૂનની છે, ન્યાય પદ્ધતિની છે, ન્યાયપાલિકાની છે. ત્યારે એમનો પક્ષ પણ વિચારશે કે ખરેખર આ વ્યક્તિ એમના પક્ષ સાથે જોડાયેલો છે કે પછી પક્ષના નામનો દુરુપયોગ કરે છે. અનેક નેતાઓ સાથેના ફોટા પણ છે એના સોશિયલ મીડિયા પર. મને જે જાણકારી મળી છે એ પ્રકારે હાઈકોર્ટના વકીલોની એસોસિએશન પણ આ મુદ્દે કાલે બેઠક કરવાનું છે અને એમાં પણ વિચારણા થવાની છે. પણ ફરીથી કહું છું, શ્રીમાન મુકેશભાઈ ગુજરાતી, આપ જે પણ હોય યોગ્ય નથી કરી રહ્યા.